તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કાલે 2/4/2026ના રોજ હનુમાન જયંતિ છે. તો અમે અત્યારે હું જાઉં છું મારા ભાઈના ઘરે. બધા પહેલાં મારા પપ્પા મને અત્યારે મૂકવા આવે છે. તો ભાઈ સાથે હું પછી આપણા મંદિરે જવાનું છું. તો એના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે. તો એનો અમે તૈયારી કરવા જઈ રહ્યા છીએ. મારા ભાઈ સાથે બધા મારા ઘરે જાઉં ને ઘરેથી પછી મારા ભાઈ સાથે જવાનું. હું પહોંચી ગયો તો અત્યારે મારા ભાઈ જમવાની આપણે શું છે જમવા બેઠા હતા ને અત્યારે તૈયાર થઈ ગયા છે. ક્યાં ગયા ભાઈ? હા જો અત્તર ને એવું બધું લગાવે છે અત્યારે. ને તે અમે સાથે અત્યારે હમણાં મંદિરે જવાના છીએ. ને તે ફોન તો બધાના ક્યારના આવે જ છે ફોન. ને અત્યારે અમે નીકળીએ છીએ અત્યારે હવે. ફોન કેમ કે આ થોડું મોડું થઈ ગયું છે, થોડાક ક્યારના ફોન આવે. એ ભાઈ કોનો ફોન આવ્યો? આખા મંડળના. એટલે હવે ત્યાં થોડું ઘણું સાંભળવું વધુ પડશે. તો મિત્રો અત્યારે અમે દાદાના સ્થળે પહોંચી ગયા. અત્યારે તમે જોઈ શકો છો અત્યારે બધું કામકાજ બધું ચાલુ છે. અહીંયા જોઈ શકો છો તમે. આ જગ્યાએ અત્યારે છોકરા લાડવા બનાવે છે, એટલે કે લાડવાની તૈયારી કરે છે અત્યારે. જોઈ લો. મંદિર તો પેલી બાજુ છે. આ તો અત્યારે આ તો નવું મંદિર બને છે. અહીંયા નવું દાદાનું મંદિર બને છે. આ મંદિર પેલી બાજુ છે. હું તમને કાલ સવારે તમને એ મંદિર બતાવીશ. અત્યારે હનુમાન જયંતિ શોભાયાત્રા અત્યારે આપણે તૈયારી થઈ રહી છે. તો તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ડેકોરેશન થોડું ઘણું થાય છે અને અંદર આપણે હનુમાન ચાલીસા ને એ બધી વસ્તુ બોલે છે અત્યારે. ને એ બધી વસ્તુ અત્યારે થવાની છે. હમણાં તમને થોડું ઘણું વસ્તુ તમને બતાવું.
મિત્રો અત્યારે શોભાયાત્રા અત્યારે પતી ગઈ છે ને આરતી ને એ બધું થઈ ગયું છે. તો હું તમને જમણવામાં તમને દેખાડી શકું છું. જમણવામાં અત્યારે બધી તૈયારી થઈ ગઈ છે. આ બાજુ દાળ બની ગઈ છે, જો આ બાજુ પૂરી છે, શાક હજી બનવાનું બાકી છે. આ જમણવાનું તમને બતાવું છું. આપણે નવું મંદિર બનાવેલું છે, કેસરી નંદન. જો જમણવાર તો તમે જોઈ લીધું. તમે ગ્રાઉન્ડ જોઈ શકો છો. અત્યારે અહીંયા ગ્રાઉન્ડ પણ જો, ગ્રાઉન્ડનું જો તમે, ગ્રાઉન્ડ પણ બહુ મોટું બનાવેલું છે. અહીંયા હમણાં મહાપ્રસાદનું આયોજન થશે. અહીંયા જો હું તમને સાંજે પબ્લિક દેખાડું. તમે જોજો ખુદ. આ પબ્લિક બહુ સારું થશે, પ્રસાદી લેશે માણસો બધા. અત્યારે બધા ડાન્સ ને એ બધું સારું કર્યું. અત્યારે એ બધો વિડીયો આવી જ ગયો છે, જોયો જ હશે. ધીમે ધીમે બધી તૈયારી થઈ રહી છે. અત્યારે છાસ ને બધું જમવાનું બધું ધીમે ધીમે તૈયારી થઈ રહી છે. તમે પબ્લિક જોઈ શકો છો. જુઓ તમે, અત્યારે છાસ આવે છે ધીમે ધીમે. ને અત્યારે જુઓ તમે, તો ધીમે ધીમે બધી તૈયારી થઈ રહી છે. ધીમે ધીમે બધી આપણે બધા પબ્લિક પણ આવે છે. ધીમે ધીમે બધા કામ કરે છે. સેવા કરે છે. જો પોતપોતાની રીતે બધા સેવા કરે જ છે. અહીંયા ધીમે ધીમે બધી તૈયારી થાય જ છે. અત્યારે જોઈ શકો છો. પબ્લિક તમે ધીમે ધીમે પબ્લિક પણ શું છે આપણે આવે જ છે. અત્યારે મહાપ્રસાદ લેવા માટે પબ્લિક પણ આવે જ છે. અને ભાવભર્યું આમંત્રણ આપેલું છે. તો પબ્લિક તો આવવાનું જ છે. જો મિત્રો જમણવાળા છે, મહાપ્રસાદનું તો ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો. જમણવાર રાતના 12 વાગ્યા સુધી તમારે ચાલુ છે. આજે હનુમાન જયંતિ, આજે પ્રસાદી મહાપ્રસાદ બધું પૂરું થઈ ગયું છે. બધા જમણવાર થઈ ગયું છે. અને સ્વયં ભક્તો માટે બધું આરામથી બધું પતી ગયું છે. એમાં સમજો ને અત્યારે અમારા મંડળના સભ્યો બધા જમવા બેઠા છે. તમને બતાવું અત્યારે જો મંડળના સભ્યો અત્યારે જમવા બેઠા છે બધા. તો હનુમાન જયંતિનો વિડીયો તમને કેવો લાગ્યો મને જણાવજો. લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ મને જરૂરથી કરજો. મારા દોસ્તાર જ બોલાવે છે તો આપણે એને પછી કંઈ જવું પડશે. આ છે મેહુલ વરિયા, મારો ખાસ મિત્ર. તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ મને કરજો. તારું શું કહેવાનું છે? બસ હું બસ તારું શું કહેવાનું છે? ભાઈની ચેનલને લાઈક કરજો, કમેન્ટ કરજો, ફોલો કરજો. બોલો વાંધો નહીં, બધું આરામથી બધું પતી ગયું છે. એમાં સમજો અત્યારે અમારા